ધારી શહેરના પ્રેમપરા વિસ્તારમાં આવેલી આ છે પ્રાથમિક શાળા, પે સેન્ટર શાળા, કે અહીંના આ વિસ્તારના જે રહીશ અને આમ જોઈએ તો ધારી નગરપાલિકાના જે સદસ્ય છે ગૌતમભાઈ દાફડા, કે જેઓની એક ફરિયાદ હતી કે આ શાળામાં જેટલા પણ બાળકો અભ્યાસ કરે છે, આ બાળકોની શિષ્યવૃત્તિ માટે આમ જોઈએ ને તો જે આવકનો દાખલો હોય અથવા તો પ્રમુખ હોય કે પછી મામલતદાર અધિકારી હોય કે એનો ઓથોરાઇઝ જે સહી અને સિક્કો હોય એના વિના કામ કરવું અશક્ય હતું. જ્યારે ગૌતમભાઈ દાફડાએ આપણા આમ જોઈએ તો ધારી શહેરના પ્રથમ નાગરિક જયદીપભાઈ બસિયાને વાત કરી કે ખરેખર ધારીની પ્રેમપરા વિસ્તારની જે સ્કૂલ છે, કુમાર શાળા છે, કન્યા શાળા છે, આ શાળાની અંદર વિદ્યાર્થીઓને ઘણી અગવડતાઓ પડી રહેલી છે. ત્યારે જયદીપભાઈ બસિયા આ વાત સાંભળતાની સાથે તેઓ આ શાળાની મુલાકાતે આવેલા અને સ્થળ ઉપર જ પોતાનો જ્યારે આમ જોઈએ ને સ્ટેમ્પ, ધારી નગરપાલિકાના પ્રમુખના હોદ્દા તરીકેનો સ્ટેમ્પ, આ પ્રમુખ છે આપણા ફાયર બ્રાન્ડ, કે જેઓ ખીચામાં જ સિક્કો રાખે છે કે જેને આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આ તાત્કાલિક કામગીરી થઈ શકે. તો જ્યારે જયદીપભાઈ બસિયાને સાથે જ આપણા વંદનીય શિક્ષક શાંતિલાલભાઈ પરમાર સાહેબ અને આજે આ ટીમ જે આવી છે ધારી નગરપાલિકાના ફાયર બ્રાન્ડ પ્રમુખ, પ્રથમ પ્રમુખ અને એ પણ યુવા પ્રમુખ અને સાથોસાથ લોકોની અપેક્ષા પ્રમાણે જેઓ કામગીરી કરી રહેલા છે. અને એક આમ જોઈએ ને તો બધા માટે તમામ શહેરના જે આગેવાનો હોય, પ્રમુખો હોય, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, એના હોદ્દેદારો હોય, એમના માટે આ એક આમ જોઈએ ને તો નમૂનો કહી શકીએ કે જેને કે જયદીપભાઈ બસિયાએ સાચા અર્થમાં ધારી નગરપાલિકાના તેઓ જ્યારે પ્રથમ નાગરિક છે ધારી શહેરના, અને આ સાર્થક કરી બતાવ્યું કે જ્યારે પણ તેઓની પાસે કોઈ આશા સાથે કામ લઈને આવે છે તો એ કામ તાત્કાલિક તેઓ કરી આપે છે. આજે જ્યારે બાળકોને નગરપાલિકા કચેરી સુધી ન આવવું પડે એટલા માટે જયદીપભાઈ બસિયા, ગૌતમભાઈ દાફડાની જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈને આજે તેઓ આવી પહોંચેલા છે અને આમ કામગીરી કરી રહ્યા. બેન, શું હતું ખરેખર આ જે વિદ્યાર્થીઓ શેમાં અટવાતા હતા કામગીરીમાં? હા હા, બાળકોને જે વ્યવસાયનું જે પ્રમાણપત્ર હોય ને વાલીનું, એ એક સ્કૂલેથી અમે એને ભરી અને આપીએ, પછી એમાં નગરપાલિકાના પ્રમુખ સહી જોઈએ. એટલે અમારો આશય એવો હતો કે બાળકોના એક વાલીને ત્યાં સુધી ધક્કો ન થાય, એટલે અમે જ બાળકોના ફોર્મ છપાવી અમારા બધા વર્ગ શિક્ષકોએ સરસ ફી કરી ભરી અને પછી અમે એની ફાઇલ બનાવી અને ગૌતમભાઈ સાથે વાત કરી હતી. ગૌતમભાઈએ અમને સરસ પ્રયત્ન કર્યો. પ્રમુખશ્રીનો આભાર કે બાળકો માટે વિચારીને છે અમારી સ્કૂલ. બેન શ્રી, અત્યાર સુધીમાં આમ જોઈએ તો આ શિષ્યવૃત્તિ દર વર્ષે મળતી જ હોય ને બાળકોને, અને તમે અહીંયા કેટલા વર્ષથી ફરજ બજાવો? એક વર્ષ. બેન, તમારા ધ્યાનમાં એવું કોઈ દિવસ આવ્યું કે પ્રમુખ હોય, સરપંચ હોય કે પાલિકાના પ્રમુખ હોય પોતે સ્કૂલે આવી અને આ કામગીરી કરી જાય એવો પહેલો દાખલો છે કે ભૂતકાળમાં પણ એવું બનેલું છે? એટલે હા, બરોબર છે. એટલે જયદીપભાઈ બસિયા આજે પોતે અહીંયા આવ્યા કે બાળકોના વાલીઓને પાલિકા કચેરી સુધી ધક્કા ખાવા ન પડે એટલા માટે આજે જયદીપભાઈ બસિયા આવ્યા છે. સાથે જ આપણા આમ જોઈએ ને તો શિક્ષક છે, ગુરુતુલ્ય શિક્ષક શાંતિલાલભાઈ પરમાર સાહેબ, એમની સાથે પણ વાતચીત કરીએ. સાહેબ, જરાક આ બાજુ ફરી જાય, કાથુભાઈ બેઠા જાઓ. સાહેબ, શું હતું આજનું આ જે કામગીરી? આજ તો ધારીના એક સૌભાગ્ય કહેવાય કે ધારીમાં ડાયાલિસિસ સેન્ટર એનું ઉદ્ઘાટન હતું. એ પ્રસંગે માનનીય અતુલભાઈ કાનાણી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અને આપણા ધારીના પ્રથમ નાગરિક જયદીપભાઈ બસિયા સહિતના સૌ આગેવાનો હોસ્પિટલ પર એ કાર્યક્રમમાં હાજર હતા. એ દરમિયાન પ્રેમપરા વોર્ડ વિસ્તારના અમારા સ્નેહી મિત્ર નગરપાલિકાના સદસ્ય ગૌતમભાઈ દાફડાએ જયદીપભાઈનું ધ્યાન દોર્યું કે થોડાક વિદ્યાર્થીઓને સહયોગ કરવી છે. એટલે જયદીપભાઈએ ઓન ધ સ્પોટ એવું કીધું ગૌતમભાઈ વિદ્યાર્થીઓને ધક્કા ના કરો, વાલીઓને પણ નહીં, બરોબર, પણ હું ત્યાં આવીને સ્કૂલે આવીને હું પોતે સહયોગ કરી જાઉં છું. હું તો એમ માનું છું કે લગભગ
ગુજરાતની બાબતોમાં જોઈએ ને તો આવી રીતે કોઈ પણ પદાધિકારી હોય કે અરજદારોના કામે આવી રીતે જતા હોય આ એક પ્રેરણાદાયક કામ આપણે દિલીપભાઈને ખૂબ અભિનંદન આપીએ છીએ અને મારે સવિશેષ અભિનંદન એ પણ આપવા છે કે જિલ્લા બજેટમાં જ્યારે હું કામ કરી રહ્યો છું અને જયદીપભાઈની જે કાર્યશૈલી જે છે એ હકીકતે કાબિલેદાદ છે એ માણસ એકદમ નિખાલસતાથી જે કામ કરી રહ્યા છે એ બદલ ધારીના સૌ નગરજનો વતી આપણે જયદીપભાઈને અભિનંદન આપીએ છીએ. ઠીક છે, ખૂબ સરસ. એટલે પરમાર સાહેબે વિસ્તૃત માહિતી આપી. ત્યારે આ છે આપણે વડીલ ગૌતમભાઈ દાફડા કે જેઓ અહીંના સદસ્ય છે. આમ જોઈએ ને તો પ્રમુખને ખબર પણ ન હોય કે આ વિસ્તારની અંદર આવું કામ છે, પરંતુ દાફડાભાઈએ જ્યારે પ્રમુખને જાણ કરી. ગૌતમભાઈ સાથે પણ આપણે વાત કરીએ. ગૌતમભાઈ, શું હતું હકીકતમાં? સાહેબ, ગઈકાલે શિક્ષક સાહેબનો ફોન આવ્યો કે ગૌતમભાઈ આપણે બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટેના ફોર્મ છે તો આપણા પ્રમુખની સહી એમાં કરવાની છે. એટલે મેં કીધું સાહેબ મને જમીને હોય તો હું રૂબરૂ સ્કૂલે આવું. જમીને સ્કૂલે આવ્યો આમના સાહેબે મને વાત કરી કે ભાઈ વાલીઓને બધે ન જવું પડે તો આ લોકો સહી કરવા માટે તમે પ્રમુખને વાત કરો. કઈ વાંધો નહીં, મને ફોર્મ આવજો તો હું કરી આવે. પ્રમુખ ના નહીં પડે. પણ આજે અમે સરકારી દવાખાનામાં જે ડાયાલિસિસનું મશીન આવ્યું એના ઉદઘાટનમાં અમે બધાને આમંત્રણ આપ્યું હતું. અમે બધા ગયા હતા. પ્રમુખને વાત કરી કે આવું છે ગૌતમભાઈ કે કોઈ વાલીઓને આપણે ઓફિસે ધક્કો નથી થવું અને સહી જે કરવાની આપણે સ્કૂલે કેટલાક ફોર્મ હતા? 50 ફોર્મ. એટલે કે 50 વાલીઓનો સમય આજે ધારીના પ્રથમ નાગરિકે બચાવેલો છે. સમયને બચાવી અને પોતે જે સમય ફાળવ્યો છે એનો સદુપયોગ કરીને ખરેખર એક દાખલારૂપ, બધાને પ્રેરણારૂપ આજે આ પાઠ કે જે આ કામગીરી છે કે જયદીપભાઈ બસિયા ખુદ આવેલા છે પ્રેમપરાની પ્રાથમિક શાળા ખાતે. હજુ પણ આપણે જયદીપભાઈ બસિયાની સાથે પણ વાતચીત કરશું કે જેઓ આજે ફોર્મની અંદર પોતાના સિગ્નેચર કરવા માટે આજે પધારેલા છે. અને સાથે શાળા પરિવારને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને કે કારણ કે જયદીપભાઈ બસિયાનું ધ્યાન દોરવું ને એ પણ ઘણું એની અંદર કામ આવી જાય છે શાળા પરિવારનું. જયદીપભાઈ બસિયા કામમાં પણ વ્યસ્ત હોય છે અને ધારીના પ્રથમ નાગરિક અને પ્રથમ પ્રમુખ છે. અત્યારે ચોમાસાના દિવસો ચાલી રહેલા છે ત્યારે કામગીરી પણ વધારે છે. આજે ડાયાલિસિસ મશીનનું જે ઉદ્ઘાટન, જે લોકાર્પણ કરવામાં આવેલું એમાં પણ તેઓ વ્યસ્ત હતા. એમ છતાં તેઓ સમય કાઢીને આજે આવેલા છે. જયદીપભાઈ બસિયા, પહેલા તો આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ કે આપણે જે ભગીરથ કામ તમે સેવાનું ઉપાડેલું છે એની અંદર 50 જેટલા બાળકોના ફોર્મ જે હતા એની સિગ્નેચર કરવા માટે આજે તમે અહીંયા પોતે આવેલા છો. એ બદલ તમને અભિનંદન. આવા નવા કામ નિરંતર તમે કરતા રહો. હકીકતમાં જયદીપભાઈ, આ જે કામગીરી જ્યારે તમને પ્રેરણા મળી, તમને જાણ મળી, કઈ રીતની જાણ મળી અને શું હતું? આપણે ડાયાલિસિસ મશીનનું આજે ઉદ્ઘાટન કર્યું. ધારીને અદ્યતન સુવિધા પ્રાપ્ત કરવા માટે માનનીય શ્રી અતુલભાઈ કાનાણીને બધા ત્યાં હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થયો. ત્યારબાદ ગૌતમભાઈ અને આચાર્યશ્રી નો ફોન હતો અમને અને ગૌતમભાઈ મને ત્યાં રજૂઆત કરી કે 50 જેટલા ફોન છે, બરોબર, હું બધા વાલીને ક્યારે મોકલું ત્યાં, બરોબર. અહીંથી હવે આપણે 2 મિનિટનો જ રસ્તો છે. મેં કીધું હું જ નહીં આવે તાત્કાલિક સહી કરી જાઉં. એટલે કેમ કે ત્યાં નગરપાલિકાએ દખવાને કેમ કે નગરપાલિકાએ લોકો આવે, અમે કંઈક કાર્યક્રમમાં હોય બીજે હોય છે, બરોબર, તો એની સહી રહી જાય અને 2-3 દિવસ એને ધક્કા ખાવા ન પડે એટલા માટે મેં ખૂબ સરસ. ખરેખર આ જે ભગીરથ કાર્ય આજે આપણે એને કહીએ કે ખરેખર સારું કાર્ય કર્યું. શાળા પરિવારને પણ અભિનંદન પાઠવીએ, ગૌતમભાઈ દાફડાને પણ અભિનંદન પાઠવીએ અને સાથે જ પાલિકાના પ્રમુખ છે જયદીપભાઈ બસિયા અને પરમાર સાહેબને પણ અભિનંદન પાઠવીએ કે આવું સરસ મજાનું પ્રેરણાદાયક, આ બધાને એક પ્રેરણા લીધા જેવી છે કે ખરેખર જાગૃત આગેવાન, જાગૃત સદસ્ય જ્યારે પણ કોઈ પણ વિસ્તારની અંદર ચૂંટાય છે તેમની પાસે કોઈ વાલીઓ કે કોઈ પણ કાર્ય લઈને આવે છે ત્યારે એ કાર્યનું સોલ્યુશન જો આવી રીતે થતા હોય તો ઘણો સમય પણ તમામનો બચી શકે છે અને વહેલાસર આ કાર્ય થઈ શકે છે. ફરી એકવાર આપણે તમામને શુભકામનાઓ પાઠવીએ છીએ.